હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ધોરણ 11 ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે ઉષ્મીય અવરોધ જે તમારી બુકમાં નથી આપેલું એટલે તમને સ્પેશિયલી જીનીટ માટે તમને કામ આવશે અને બહુ જ મસ્ત કન્સેપ્ટ છે. બરાબર છે. ચલો તો એ પહેલા આપણે દર વખતેની જેમ લાસ્ટ વિડીયો લેક્ચરનું રિવિઝન કરીએ. તેની જરૂર છે. મેં તમને ત્યારે પણ કીધું હતું કે નેક્સ્ટ વિડીયોમાં પડવાની છે એટલે તમે તૈયાર કરીને રાખજો. તો યાદ કરો, લાસ્ટ વિડીયોમાં આપણે લોકોએ એકદમ આ ચેપ્ટરનો નવો ભાગ એટલે કે ભાગ બીજો જેને કહેવાય ઉષ્મા પ્રસરણ શરૂઆત કરી હતી. જેમાં આપણે વાત થઈ હતી કે ભાઈ કોઈ પણ પદાર્થની અંદર તાપમાનમાં ફેરફાર કરો તેમાં ઉષ્માનું પ્રસરણ થાય. એ ઉષ્માનું પ્રસરણ અલગ અલગ પદાર્થોની અંદર અલગ અલગ પ્રકારનું અલગ અલગ હોઈ શકે છે. જેને લીધે આપણે એના 3 પ્રકાર પડ્યા હતા. બરાબર કે ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ અથવા એને કહેવાય ઉષ્મા ગમન. તો ઉષ્મા વહનમાં શું હતું એ સ્પેશિયલી ઘન પદાર્થમાં જોવા મળે. એમાં એવી શું ખાસિયત છે એની વાત તો આપણે હમણાં કરવાના જ છીએ, કારણ કે આ ઉષ્મીય અવરોધ છે એ આપણે ઉષ્મા વહનની અંદર જ ભણી રહ્યા છીએ. નેક્સ્ટ વાત કરી ઉષ્મા નયન, એ તમને સ્પેશિયલી શેમાં જોવા મળે? તરલમાં એટલે કે પ્રવાહી અને વાયુમાં. ફોર એક્ઝામ્પલ મેં તમને એની વાત પણ કહી હતી કે પાણીને ગરમ કરી એમાં શું થાય, કાયદેસર એના જે અણુઓ છે પાણીના એ ગતિ કરી અને ઉષ્માનું વહન કરે. ઉષ્મા વિકિરણ કોને કહેવાય? એમાં એકેય માધ્યમની જરૂર નથી. માધ્યમ હોય તોય ભલે, ન હોય તોય ભલે. એનું આપણે ઉદાહરણ આપ્યું હતું સૂર્ય, કે સૂર્યમાંથી જે ગરમી કે ઉષ્મા આપણા સુધી શું કામે છે? પ્રસરણ પામે છે. એમાં કોઈ માધ્યમ વચ્ચે આવતું નથી તો પણ આવે છે. એ બધું કઈ રીતે થાય છે એ તો આપણે આગળ ભણવાના જ છીએ. તો એના પછી આપણે તરત જ શરૂઆત કરીએ તો પહેલો ભાગ એટલે કે ઉષ્મા વહન. તો હવે આપણે ઉષ્મા વહનની વ્યાખ્યાની વાત કરી. એમાં શું વાત થઈ હતી કે કોઈ પણ સળિયામાં ઉષ્માનું વહન ક્યારે થાય? જ્યારે એના પાસેના ભાગો વચ્ચે તાપમાનનો તફાવત હોય તો. બરાબર ને? મેં તમને ઉદાહરણ આપ્યું ધોરણ 10 નું કે જેમ કોઈ પણ તારની અંદર વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજનો તફાવત હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. એવી રીતના જ તાપમાનનો તફાવત હોય તેમાંથી ઉષ્માનો પ્રવાહ પસાર થાય. બે જગ્યાએ મારો ભાઈ તાપમાન સરખો હોય તો થોડી ઉષ્માનું વહન થવાનું છે. રેડી? પછી મેં તમને 2 નવી રાશિઓ શીખવાડી હતી. એની અંદર 2 વ્યાખ્યાઓ. એક dq by dt જેને આપણે કહેતા હતા નામ એવું કામ જો q એટલે ઉષ્મા, ઉષ્માના ફેરફારનો દર એને કહેવાય ઉષ્મા પ્રવાહ. જેને આપણે કહેતા હતા h એટલે કે હીટ કરંટ, ઓલો ઇલેક્ટ્રિક કરંટ 10માં આ હીટ કરંટ. સમજાય? અને બીજી મેં તમને વ્યાખ્યા કીધી હતી dt by dx, યાદ છે? જેને કહેવાય તાપમાન પ્રચલન. મેં તમને શીખવાડ્યું હતું કે પ્રચલન શબ્દ ફિઝિક્સમાં આવે એટલે અંતર સાથે બદલવું. તો તમને ખબર છે કે સળિયામાં જેમ જેમ તમે આગળ જાશો એમ અંતર સાથે તાપમાનમાં ફેરફાર થશે અને ક્રમશઃ ઘટતું જશે. કાં તો કે જ્યાં તમે ગરમ કરતા હોય ત્યાં હાઈએસ્ટ તાપમાન હોય, ત્યાંથી આગળ જાવ એમ તાપમાન થોડું થોડું ઘટતું જાય. પછી આપણે વાત થઈ હતી કે જ્યારે સળિયામાં અમુક ટાઈમ પછી 2, 5 મિનિટ, 10 મિનિટ, કલાક, 2 કલાક, અમુક ટાઈમ પછી જ્યારે dq by dt અને dt by dx એ બે સમય સાથે અચળ થઈ જાય. યાદ રાખજો, મેં કીધું હતું સમાન એવું નહીં બોલવાનું, અચળ થઈ જાય. તો એ પરિસ્થિતિને કહેવાય સળિયાની સ્થાયી ઉષ્માવસ્થા. સળિયો તેમાં આવી જાય, સ્થાયી ઉષ્માવસ્થામાં આવી જાય. પછી એના દરેક ભાગ છે એ પોતપોતાના તાપમાનને જાળવી રાખશે. આ શબ્દ યાદ રાખજો. આનું 25 હશે તો એ 25 જ હશે, આનું 20 હશે તો એ 20 ડિગ્રી પર રહેશે આદર્શ રીતે. આદર્શ કોને કહેવાય? આની ઉષ્મા જે બીજે ક્યાંય વેરફાતી નથી એવું આપણે ધારીને ચાલીએ. પછી આપણે વાત થઈ હતી કે પ્રયોગો ઉપરથી સાબિત થયું છે કે આ જે ઉષ્મા પ્રવાહ છે, સાંભળજો, ઈ ઉષ્મા પ્રવાહ છે એ 8/ના ક્ષેત્રફળ પછી તાપમાનના તફાવત એના સમપ્રમાણમાં, યાદ છે ને? લંબાઈના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. પછી આપણે સમપ્રમાણને કાઢ્યું હતું, યાદ છે? આપણને મળતું હતું dq by dt બરાબર ઉષ્મા પ્રવાહ. એ તમે હમણાં કીધું. અને તમે અચળાંક મૂકતા હતા કે, બરાબર ને ભાઈ? તો મેં તમને કીધું હતું કે આ સૂત્ર મહેરબાની કરી યાદ રાખજો. નેક્સ્ટ 2 વિડીયોમાં કામ આવશે. આજના વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયોમાં પણ આની જરૂર પડશે. જેને કહેતા હતા k into a into T1 - T2 ના છેદમાં. જ્યાં k શું થાય? એ પદાર્થની ઉષ્મા વાહકતા. T1 T2 કોને કહેવાય? એના છેડાઓનું તાપમાન. એરિયા કોને કહેવાય? એનો ક્રોસ સેક્શન એરિયા, જ્યાંથી ઉષ્મા દાખલ થાય ત્યાંથી બહાર નીકળે. અને L કોને કહેવાય? એની લંબાઈ. એના ઉપરથી પછી મેં તમને k છે એનો એકમ ને બધી વસ્તુ કરાવી હતી. બરાબર? ચલો તો અહીંયા આ સૂત્રથી જ આજે આપણે શરૂઆત કરવાની છે સ્પેશિયલી જીનીટ માટે. બહુ મજા આવી જશે એવો કન્સેપ્ટ છે. આમાં તમને શોર્ટકટ પણ મળશે જે કોઈ નહીં ભૂલાય. અને જીનીટ માટે આવી છે. અને નેક્સ્ટ વિડીયોમાં પણ આ બધી વસ્તુની જરૂર પડશે, યાદ રાખજો. તો ચલો ભાઈ, આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરી. જે મેં તમને રિવિઝન કરાવ્યું એ જ વસ્તુ અહીંયાથી લખી અને પછી આગળ વધવાનું છે કે
એલ લંબાઈના સૂત્ર યાદ રાખજો ભાઈ, સૂત્ર ઉપરથી જ લખું છું, બરાબર. એલ લંબાઈના, તો આપણે કહી દઈએ કેપિટલ એલ લંબાઈના, બરાબર. કેપિટલ એલ લંબાઈના પછી એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયામાં તાપમાનનો તફાવત, જેને કહેવાય ડેલ્ટા ટી, બરાબર ને ભાઈ? કેટલું હતું યાદ કરો, T1 - T2 લાગુ પાડતા તાપમાનનો તફાવત તમે લાગુ પાડો, શું થાય? તેમાં વહન થતો ઉષ્મા પ્રવાહ નું સૂત્ર, તેમાં વહન થતા ઉષ્મા પ્રવાહનું સૂત્ર. ચલો હવે એ સૂત્ર આપણે લખી નાખી. આખું મેં તમને ડિફાઇન કરી દીધું. જોવો શું હતું ભાઈ? હમણાં મેં લખ્યું હતું H બરાબર K ઇન્ટુ A ઇન્ટુ T1 - T2 ના છેદમાં કેપિટલ એલ. ચલો કામ આવી ગયું. તો મેં તમને આ સૂત્રની આખી શું કરી નાખી ભાઈ? હાઇલાઇટ આપી દીધી, બરાબર. કે તમે ખાલી ઉષ્મી અવરોધ પૂછે તો તમારે થોડું હાઇલાઇટ કરવું પડે ને, કે આ સૂત્ર શું છે, ક્યાં છે, એવું સમજાય. હજી એક તમે ઉમેરી શકો છો, શું? તો કે ભાઈ કે જેટલી ઉષ્મા વાહકતા ધરાવતા, ચલો બધી વાત આવી ગઈ. જોવો જોઈએ કે જેટલી ઉષ્મા વાહકતા ધરાવતા, એ જેટલી લંબાઈના, એ જેટલા આડછેદના સળિયામાં તાપમાનનો તફાવત લાગુ પાડતા તેમાં પસાર થતી ઉષ્મા પ્રવાહ આ સૂત્ર વડે આપી શકાય છે. હવે પિક્ચર સ્ટાર્ટ થાય છે, ધ્યાન આપજો ભાઈ. જેમ આપણા લોકો બોલી છીએ, શબ્દ પકડજો કે છેદનો છેદ અંશમાં જાય, તો શું આપણે એવું બોલી શકીએ કે નહીં કે અંશ છે એ છેદના એ છેદમાં જાય? બોલું છે એમાં ક્યાંય ફરક ન હોવો જોઈએ ભાઈ. અંશ છે એ છેદના એ છેદમાં જાય, બધું સરખું જ થાય કે નહીં, એવું કહી શકાય. તો આ જે કા છે, દેખાય કા, કા મતલબ K ઇન્ટુ A, એને હું શું કરીશ સાંભળજો. આ જે છેદમાં L છે એના જ છેદમાં જવા દઈશ. એવું શું કામ કર્યું? એનું કારણ તમને મળી જશે, એના માટે તો આપણે આ થિયરીને ભણી છીએ, સમજાય? તમારે ચેક કરવું તો કરી લ્યો. આ K થઈ ગયા છે છેદના છેદમાં જાય, પાછું ઉપર જાય એટલે આનું આ સૂત્ર થઈ જાય. આવું શું કામ કર્યું એની વાત કરી. ચલો આ સૂત્રને શું યાદ રાખશો? સમજાઈ ગયું? આમ યાદ રાખવાનું, આ કા છે, કા K, એને પકડી આમ, અને L છે એને નીચે મૂકી દેવાનો. આ સૂત્રને હવે ધ્યાન આપજો, ઓહમના નિયમ, ઓહમના નિયમ સાથે સરખાવતા. ચલો એટલે હું તમને 2 દિવસથી જઈ ધોરણ 10 વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ એવી બધી વાત કરતો હતો. આ થિયરી, આને લગતી થિયરીની અંદર શું કામ? તો અહીંયા આપણે એને ઓહમના નિયમ સાથે સરખાવવાનું હતું. ચલો આ કોણ છે તમને ખબર જ છે ભાઈ, આપણો ઉષ્મા પ્રવાહ છે. ચલો ઓહમનો નિયમ શું છે બોલો જોઈએ? તો કે V બરાબર IR, બરાબર. ઓહમનો નિયમ શું છે? V બરાબર IR. ચલો V કોણ છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે વોલ્ટેજ કહેવાય. I એટલે વિદ્યુત પ્રવાહ, R એટલે અવરોધ. તો આપણે કોનું કામ છે? I નું. કારણ કે અહીંયા ઉષ્મા પ્રવાહ છે. એવી રીતના હું તમને હમણાં રિવિઝન કરાવ્યું કે આ કોણ છે? આપણો વિદ્યુત પ્રવાહ છે. તો એને આપણે સબ્જેક્ટ, એને આપણે કરતા બનાવવાના છે. ચલો I ને કરતા બનાવો એટલે R ક્યાં આવી જાય? છેદમાં V ના છેદમાં R. સમજાય છે? તો હવે જોવો જોઈએ આ સૂત્રને તમે જો, આ સૂત્રને દેખાય આની સાથે સરખાવવો જોઈએ, શું સાથે જો ચેક કરી લો કેટલું બધું મળતું આવે છે. આખું લખી આપું છું ભાઈ. જેમ I એ કયો પ્રવાહ છે ભાઈ? વિદ્યુત પ્રવાહ છે. જેમ I એ વિદ્યુત પ્રવાહ છે, તેમ H શું છે ભાઈ? તો કે H એ ઉષ્મા પ્રવાહ છે. રેડી? જોતા જાજો ભાઈ. તો આ બેને સમાનતા આવે છે. જેમ ઉષ્મા વહન કરે એમ તારમાં વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભારનો જથ્થો પણ વહન કરે. નેક્સ્ટ પછી શું લખશું ભાઈ? તો કે જેમ
જેમ વી એ શું છે જરા જાજો ભાઈ, જેમ આઈ અને એચ બે પ્રવાહ છે એમ આ વી ની વાત થાય છે. વી ની સામે અહીંયા કોણ છે? T1 - T2 દેખાય? જેમ વી એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, તેમ તેમ T1 - T2 એ શું છે બોલો જોઈએ? તો કે તાપમાનનો તફાવત છે. રેડી? T1 - T2 એ તાપમાનનો તફાવત છે. રેડી? આથી હવે સાંભળજો, જેમ આર એ, હવે કોની વાળી બાકી રહી? આઈ વિદ્યુત પ્રવાહ, એચ ઉષ્મા પ્રવાહ, વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, T1 - T2 તાપમાનનો તફાવત. હવે આ આર છે વિદ્યુત અવરોધ હોય, તેનો મતલબ કે આ છેદમાં હોય ઈ ઉષ્મીય અવરોધ હોવો જોઈએ. તો હવે ઈ લખી દઈએ, જેમ આર એ વિદ્યુત અવરોધ છે, તેમ હવે આની વાત કરશું L/Ka, જેના હાટુ આપણે આ થિયરી ભણી હતી, સમજાય? તેમ L/K આખું સ્ટેપ છેદમાં છે ને એની વાત થાય છે. L/Ka એ શું કહેવાય? તો કે ભાઈ ધ્યાન આપજો, આપણું હેડિંગ આવી ગયું જુઓ, ઉષ્મીય અવરોધ કહેવાય. અને હાઇલાઇટ કરી દઉં છું, બરાબર? આવી ગયું તમારું હેડિંગ. તો બસ આ ઉષ્મીય અવરોધનું તમને સૂત્ર મળી ગયું. ફરીથી રિપીટ કરું છું. I ને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ, એવી રીતના H ને આપણે ઉષ્મા પ્રવાહ કહીએ છીએ, V ને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ, તો આપણે T1 - T2 ને તાપમાનનો તફાવત કહીએ છીએ. તેમ R ને આપણે વિદ્યુત અવરોધ કહીએ છીએ, એટલા માટે આ સૂત્ર છે એને આપણે ઉષ્મીય અવરોધ કહીએ છીએ. તેનો મતલબ ફાઇનલી આપણને એનું સૂત્ર મળી ગયું. શું? તો કે ભાઈ માટે ઉષ્મીય અવરોધ, જેને આપણે નામ આપશું, સાંભળજો, R of H. H એટલે શું થાય? હીટ રેઝિસ્ટન્સ, અથવા R of T પર લખી શકાય થર્મલ રેઝિસ્ટન્સ. થર્મલ મતલબ ઉષ્મીય, રેઝિસ્ટન્સ મતલબ અવરોધ. એનું ઇંગ્લિશમાં ખબર હોય, અવરોધ મતલબ શું છે? રેઝિસ્ટન્સ. શું મળ્યું તમને સૂત્ર? L/K. બધી વસ્તુની માહિતી તમને છે એટલે મેં રિવિઝન કરાવ્યું. L એટલે સળિયાની લંબાઈ, K એટલે એની ઉષ્મા વાહકતા, A એટલે એનો એરિયા. આને આપણે યાદ રાખશું, કારણ કે આ મોસ્ટ ટાઈપી સૂત્ર છે. ઘણા બધા દાખલાઓ અથવા તો ઢગલાબંધ દાખલાઓ આના ઉપરથી તમે સોલ્વ કરી શકશો. નેક્સ્ટ વિડીયોમાં આને આપણે હજારો વાર યુઝ કરવાના છે. આને આપણે યાદ રાખશું જોરદાર એક શોર્ટકટ થી. શું? તો કે R એટલે શું યાદ રાખશું આપણે? રાવણ. રેડી? કેમ? તો કે R શું કરે છે ભાઈ? આપણી ઉષ્માના વહનને, ઉષ્માના પ્રવાહને રોકે છે. રાવણનું કામ કરે છે. અને L/Ka એટલે આપણે યાદ રાખશું રાવણની લંકા. લંકામાં લ એટલે શું થાય? L થાય. બોલો જોઈ. છેદમાં કા એટલે K × A થાય. હવે તમને આ સૂત્ર ગમે એમ તમે કરો, આવડવું જોઈએ. તમને મેં આખી શોર્ટકટ આપી છે. આનો ઉપયોગ આપણે આગળ હજારો વાર કરવાના છીએ. આ થઈ ગયું તમારું ઉષ્મીય અવરોધ. હવે આપણે લોકો શું કરી ભાઈ? આ જે લખ્યું છે એને આખું પાછું સરખાવી. ધ્યાન આપજો ખરેખર શું કહેવા માંગે છે. લેફ્ટ સાઈડ આપણે શું કરશું ભાઈ? તો કે વિદ્યુત રાશિની વાત કરશું, એટલે કે ધોરણ નંબર 10. અને આજ પાછું તમે લોકો ધોરણ 12 માં ભણવાના છો જ, પાછું યાદ રાખજો. આ બાજુ આપણે વાત કરશું ઉષ્મીય રાશિઓની. રેડી? તો ચલો ભાઈ, પહેલું જોવો જોઈએ. જેમ અહીંયા હતું વિદ્યુત પ્રવાહ, એમ અહીંયા કોણ હતું ભાઈ? ઉષ્મા પ્રવાહ. વિદ્યુતનું વહન થાય સળિયામાં, ઉષ્માનું પણ વહન થાય ને. એની જેને ભાઈ ઉષ્મા પ્રવાહ. ચલો બીજું શું હતું બોલો જોઈએ? તો કે બીજી રાશિ કઈ મળતી આવે છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે કહીએ છીએ V. એની સામે આપણે આને શું કહી દઈએ ભાઈ? ઉષ્મા પ્રવાહમાં. તો કે તાપમાનનો તફાવત, જેને આપણે કહીએ છીએ ડેલ્ટા T કયો, કે T2 - T1 કયો, બધું એક જ થાય. ને ત્રીજું, જેમાં આપણે જસ્ટ સાબિત કર્યું કે જેમ આપણે કહીએ છીએ વિદ્યુત અવરોધ. અહીંયા પણ તમને એક નવી વસ્તુ કહી દઉં છું, સાંભળજો, જે 12માં પણ કામ આવશે. ત્યારે તમને કોઈ યાદ કરાવે ન કરાવે, જો કેટલું મળતું આવે છે તમે ધ્યાન આપજો. વિદ્યુત અવરોધ છે ને, એનું સૂત્ર તમે 12માં ભણશો. R = ρ L/A.
જ્યાં રો શું છે લખી જ આપું છું, જ્યાં અહીંયા રો એટલે ઘનતા નો થાય ભાઈ, અહીંયા રો એટલે શું થાય, અવરોધ માટે એની અવરોધકતા થાય. એ શું છે ભાઈ, પદાર્થનો ગુણધર્મ છે જે શું કરે, કરંટને રોકે. કયા કરંટને? વિદ્યુત પ્રવાહને. એવી રીતના અહીંયા શું થાય ભાઈ, અવરોધ છે કઈ ઉષ્મી અવરોધ, એ આપણા ઉષ્મા પ્રવાહને રોકે. આની પર તમને શોર્ટકટ આપી દઉં, આની શોર્ટકટ જોજો, મજા આવશે. હવે તમને આવડવું જોઈએ ને ભાઈ, ભલે 12 નું હોય, તમને શોર્ટકટ મળી ગઈ. રો લા, રો લા, રો મતલબ અવરોધકતા, લા મતલબ એલ એ, એલ ના છેદમાં એ. હવે તમને આવડવું જોઈએ. તો એવી રીતના જ કેટલું મળતું આવે છે જોજો ભાઈ. આપણો ઉષ્મી અવરોધ, જેની મેં તમને શોર્ટકટ આપી, રાવણની લંકા. ઉષ્મીય અવરોધ જેનો સિમ્બોલ શું છે? આર એચ. આર એચ મતલબ રાવણ. એચ લખવું ન લખવું ચાલે હો ભાઈ, તમને આવડવું જોઈએ. લંકા, લંકા મતલબ એલ ના છેદમાં કા. કે કેટલું મળતું આવે જો ભાઈ. વિદ્યુત અવરોધમાં જેમ સળિયાની લંબાઈ આવે ઉપર, એમ અહીંયા લંબાઈ આવે જો. નીચેનું આડછેદ આવે, અહીંયા નીચે આડછેદ આવે. તમને એમ થાય અહીંયા તો રો ઉપર છે, તે કા નીચે આવ્યો. મારો ભાઈ તમારું ધ્યાન હોવું જોઈએ કે આ રો છે અવરોધકતા છે, ને આ કે છે અવરોધકતા નથી, એ વાહકતા છે. કઈ? ઉષ્મા વાહકતા. તો નામ ઉપરથી ખબર પડી ને કે અવરોધકતા અને વાહકતા બે વ્યસ્ત જ હોય ને ભાઈ. અવરોધકતા જો ઉપર આવતી હોય તો મારો ભાઈ વાહકતા ક્યાં આવે? નીચે જ આવે ને. તો કેટલું મળતું આવે છે. અને એની અંદર છેલ્લી વસ્તુ, પછી આપણે આગળ વધવાના છીએ ભાઈ, ક્યાંય જતા નહીં, બરાબર. આની છેલ્લી વસ્તુ કે જેમ આપણી વ્યાખ્યા કામ આવશે કઈ? ઉષ્મા વહનની, બરાબર. કે જેમ વિદ્યુત પ્રવાહના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી છે, બરાબર ને ભાઈ. વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો પછી પ્રવાહ ઉત્પન્ન થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ. એક જગ્યાએ વધારે વોલ્ટેજ, એક જગ્યાએ ઓછો હોવો જોઈએ. એવી રીતના જ આપણી વ્યાખ્યા મુજબ, શેની વ્યાખ્યા? ઉષ્મા વહનની. કે ભાઈ તે જ રીતે સળિયામાં ઉષ્માના વહન માટે શું જરૂરી છે? બોલો ભાઈ. ઉષ્માના વહન માટે તાપમાનનો તફાવત જરૂરી છે. તો જો કેટલું બધું મળતું આવે છે, એટલા માટે આપણે આની સાથે સરખાવી અને આને આપણે કીધું કે આ અવરોધનું કામ કરે છે. જેમ અવરોધ છે, અવરોધનું નામ જ છે. અવરોધ મતલબ કે કોઈ વસ્તુને રોકવું. તો ઓબ્વિયસ વાત છે ને ભાઈ. તમે શાંતિથી વિચારો કે કોઈ પણ તાર હોય, કોઈ પણ સળિયો હોય, કોપર, એલ્યુમિનિયમ, લોખંડ, ખ્યાલ આવે છે, બધાય સળિયાની ઉષ્મા વાહકતા, બધાયનો ઉષ્મી અવરોધ છે અલગ જ હોય ને ભાઈ. કે બધાય છે એ જે ઉષ્માને વહન થવા દેશે અથવા તો રોકશે, એ બધાનો ગુણધર્મ કેવો હશે? કેમ કે બધાનો ઉષ્મી અવરોધ કેવો હશે? અલગ અલગ હશે. કોઈ છે ઉષ્મા વહન વધારે થવા દેશે, કોઈ ઓછું થવા દેશે. રેડી? તો ચલો હવે આપણે હજી એક જીનિટ માટેને મોસ્ટ ટાઈમની વાત કરી હતી કે આ જે રાવણની લંકાવાળું સૂત્ર બનાવ્યું, એમાં એને ઉપયોગ કેમ કરવો? લંબાઈ છે, આઠ જેટ છે, એ દર વખતે એકને એક ન હોય. કન્સેપ્ટ બદલે એટલે બદલી જાય. તો કયા કન્સેપ્ટ આગળ વધવું એનું તમને જોરદાર લોજિક કહું છું, અને પછી આપણે આને શું કરશું? પૂરું કરશું. રેડી? તો ચલો ભાઈ, આપણે જે રાવણની લંકાવાળું સૂત્ર બનાવ્યું એને કેમ ઉપયોગ કરવો આપણે એની વાત કરી. એટલે આમાં તમારા એમસીક્યુ જ બનશે, ધ્યાન રાખજો. રાવણની લંકા એટલે કે એલ ના છેદમાં કા, બરાબર છે. ચલો હવે આપણે ફિગર જોતા જઈએ ને શું કઈ રીતે કામ કરે છે જોતા જઈએ. ચલો ધારો કે તમને પેલી ફિગર આપે, આ રીતે સાંભળજો, બરાબર. એક તમને ઘન બ્લોક આપે આવી રીતના. મેં તમને ઉષ્મા વહનમાં શીખવાડ્યું હતું, યાદ રાખજો કે લંબાઈ કોને કહેવાય? વાહકની. કે જેટલું ઉષ્મા જે અંતર કવર કરે, અહીંયાથી ઉષ્મા દાખલ થાય, અહીંથી બહાર નીકળે તો આ એની લંબાઈ કહેવાય. સમજાય? અને આડછેદ કોને કહેવાય? જ્યાંથી ઉષ્મા એન્ટર થાય, જ્યાંથી બહાર નીકળે, આ અને આ એનો શું થાય? આડછેદ થાય. એ કન્સેપ્ટ પકડી રાખજો, અહીંયા બહુ કામ આવશે. જોજો કે દર વખતે તમે લંબાઈ ફિક્સ લઈ લો એ ખોટું પડે, બરાબર. કેમ? એ તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. ચલો જોવું જોઈએ. સમઘનની આપણે વાત કરી રહ્યા છીએ. તો રેડી? હવે આમાં ઉષ્મા દાખલ કરવાના ઘણા બધા રસ્તા છે. તમે રૂમ પણ વિચારી શકો છો, ડાબીથી જમણી બાજુ, ઉપરથી નીચે, સામેથી અથવા તો પાછળથી. તો આપણે ત્રણ રસ્તા એટલે કે બધા રસ્તાને પસંદ કરશું. ધ્યાન આપજો ખાસ. ચલો
ધારો કે આપણે ઉષ્મા જે આ ડાબી બાજુની દિવાલ દેખાય તમને, આ ડાબી બાજુની દિવાલમાંથી આપણે એન્ટર કરીશું, અહીંયાથી ઉષ્મા શું નીકળશે ભાઈ? બહાર નીકળશે. સિમ્પલ વાત છે, વિચાર્યો શાંતિથી, બરાબર છે. આને આપણે કહી દઈ એલ, જોજો ભાઈ, આને આપણે કહી દઈએ સમઘન છે એની આ લંબાઈ, આને કહી દઈએ એની પહોળાઈ બી, તો આ શું થાય એની ઊંચાઈ h. હવે બરાબર ધ્યાન આપજો, બરાબર, કે અહીંયા ઉષ્મા છે એ આ વખતે તમે ચોખ્ખું જોઈ શકો છો, જેને કહેવાય ક્યુ, આમથી દાખલ થાય છે, અહીંયાથી શું નીકળશે? બહાર નીકળશે. આ રીતે જોવો જોઈએ, અહીંયાથી શું નીકળશે? બહાર. આ શું થશે? એના આડછેદનું ક્ષેત્રફળ થાય બેયમાં. વિચાર લ્યો, મેં કીધું ને જ્યારે ઉષ્મા બહાર નીકળે દાખલ થાય એ શું થાય? આડછેદનું ક્ષેત્રફળ. ચેક કરી લ્યો, આ શું થાય? એના આડછેદનું ક્ષેત્રફળ થાય. ચલો, બધી વસ્તુની ચોખવટ કરેલી છે, પણ લંકા વાળું સૂત્ર કેમ લગાડાય એ ધ્યાન આપજો, બરાબર. અહીંયા કે અહીંયા આર ઓફ એચ બરાબર શું થાય? તો ચલો, લંબાઈ કોને કહેવાય? જેટલી ઉષ્મા ડિસ્ટન્સ કવર કરે, અહીંયાથી ઉષ્મા દાખલ થાય આ લંબાઈ જેટલું ડિસ્ટન્સ કવર કરી સામેથી બહાર નીકળી જાય, અહીંયા શું થશે? એલ ના છેદમાં કે ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એલ ના છેદમાં કે. ચલો, એરિયા એટલે શું થાય? આડછેદનું ક્ષેત્રફળ. અહીં આડછેદ કેટલો છે? આ દેખાય દિવાલ, આ દિવાલનું એરિયા કઈ રીતે ગોતાય? એની દિવાલની પહોળાઈ બી, એની ઊંચાઈ h. તો તમારે આ કૌંસમાં શું લખવું પડે ભાઈ? યાદ આવજો, બી ગુણ્યા h. આમાંથી ઘણા બધા એમસીક્યુ બની શકે છે, આ મેઇન તમારે શીખવાનું છે, બી ગુણ્યા h, બરાબર. ચલો, હજી એક તમારી પાસે ચાર્જ છે, ધ્યાન રાખજો. પાછો આપણે આ સમઘન છે ને તૈયાર કરી લઈએ. હવે ઉષ્મા જે આપણે એને અલગ રસ્તેથી દાખલ કરીને બતાવું છું, તો શું તમારે લંકાવાળા સૂત્રમાં લેવાનું, બરાબર. ચલો, આ થઈ ગયો તમારો સમઘન, ધ્યાન આપજો. હવે ધારો કે ઉષ્મા જે ભાઈ એ ઉપરથી અથવા તો નીચેથી દાખલ થાય છે, બરાબર, એ કઈ પ્રશ્ન નથી. ચલો, ઉપરની જે તમને દિવાલ દેખાય છે, બરાબર છે, ત્યાંથી શું થાય છે? એ દાખલ થાય છે, નીચેની દિવાલમાંથી બહાર નીકળે છે, અથવા નીચેથી દાખલ થઈ ઉપરની દિવાલમાંથી બહાર નીકળે છે. રહી છે. ચલો, ડો કરી આપું છું કે આ વખતે ઉષ્મા શું થઈ ગઈ? ઉપરથી આ રીતે દાખલ થઈ અને નીચેથી શું નીકળી ગઈ? બહાર. રેડી છે. ચલો, આના જે ડાયમેન્શન છે, એના પરિમાણો એ તો તમારે પહેલા સેમ જ રાખવાના છે. આને તમે લંબાઈ કહેશો, ધ્યાન આપજો, અને પહોળાઈ કહેશો, આને ઊંચાઈ કહેશો. હવે તમે જ કયો જોઈ આ વખતે છે એ ઉષ્મા કેટલું અંતર કવર કરે છે, એને આપણે લંબાઈ કહેવાય. હવે આ વખતે તમે ઉતાવળમાં આ એલ લઈ લો તો નો ચાલે મારો ભાઈ. ઉપરથી ઉષ્મા આવે, નીચેથી બહાર નીકળી જાય, તો આ વખતે ઉષ્મા કેટલું અંતર કવર કરે એ એની લંબાઈ થાય, આટલું. આ વખતે તમારે આ સમઘન માટે લંબાઈ છે h નું કામ કરે. લંકામાં એલ ની જગ્યાએ શું લખવાનું? h છેદમાં કે. હવે ડાયરેક્ટ લખું છું, એનો એરિયા કેટલો થાય? એરિયા કોનો લેવાનો હોય? જ્યાંથી ઉષ્મા દાખલ થાય, જ્યાંથી બહાર નીકળે. ગમે એરિયા લઈ લો તો ન ચાલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એમ ન ચાલે. ચલો, ઉપર અથવા નીચે જોવો જોઈએ, બે સેમ જ હોય. આ નીચેનો આડછેદ છે, ત્યાંથી બહાર નીકળી લંબાઈ અને ગુણ્યા પહોળાઈ. આ વખતે શું થાય? એરિયા છે એલ ગુણ્યા બી થાય. સમજાય? હજી એક તમારી પાસે ચાન્સ છે, ચલો વિચારવાનો, બરાબર છે. હજી એક ચાન્સ છે, આપણે આગળ વધી છેલ્લી વસ્તુ. હવે ઉષ્મા ક્યાંથી દાખલ થશે? તમે વિચારો છો મનમાં. હવે ઉષ્માને આપણે સામેની દિવાલમાંથી દાખલ કરશું, બરાબર છે. ચલો, તમને હાઇલાઇટ કરી આપું છું, ધ્યાન આપજો. હવે આપણે ઉષ્માને આ સામેની દિવાલ છે એમાંથી દાખલ કરશું, જોવું જોઈએ, અને પાછળની દિવાલમાંથી શું નીકળશે? બહાર નીકળી જશે. રેડી? તો ચલો, અહીંયાથી આપણે એરો માર દઈએ, આવી રીતના માડો. આમથી ઉષ્મા દાખલ થાય છે સામેની દિવાલમાંથી, બરાબર છે, અને પાછળની દિવાલમાંથી બહાર નીકળશે. તો એને આપણે પરિમાણો લખી નાખી. આ લંબાઈનું કામ કરે, આ પહોળાઈ ને ઊંચાઈ. આ એલ છે, બરાબર. આ ઊંચાઈ હોય તો સામે આ થાય ને ઊંચાઈ. ચાલ્યો, આખું 3 ડાયમેન્શનમાં 3 પરિમાણમાં વિચારવાનું છે. તો હજી એક ચાન્સ છે, મનમાં વિચારવા રહેજો. આમાં તમે ઉષ્મી અવરોધનું સૂત્ર શું લગાડશો? આર ઓફ એચ બરાબર. તો ધ્યાન આપજો ભાઈ, સામેથી ઉષ્મા દાખલ થાય, પાછળથી બહાર નીકળે, તો એ ઉષ્મા કેટલું અંતર કાપે? જેટલી આ સમઘનની શું હોય? પહોળાઈ હોય. જોઈ લો, પહોળાઈ જેટલું અંતર કાપે. આ વખતે લંબાઈનું કામ કોણ કરે? બી કરે. છેદમાં કે ઇન્ટુ એ એટલે શું થાય? જ્યાંથી ઉષ્મા દાખલ થાય, બહાર નીકળે, ક્રોસ સેક્શન એરિયા, એટલે કે આ જ છેદનું ક્ષેત્રફળ. ઉષ્મા સામેથી દાખલ થાય છે, તો સામેનો જે વિભાગ છે
એનું 8 છેદનું ક્ષેત્રફળ એટલું થાય, લંબાઈ ગુણ્યા ઊંચાઈ જોઈ લો. તો તમારે છેદમાં શું લખવાનું? L into H. તો હવે તમને સમજાણું હશે સાચું કે તમે ભાઈ લંબાઈને 8/8 બધું કરતા હોય તેનો મતલબ શું થાય? લંબાઈ એટલે શું સમજતો? જેટલું ઉષ્મા અંતર કવર કરે. અને 8 એટલે શું સમજતો? જ્યાંથી ઉષ્મા દાખલ થાય ત્યાંથી બહાર નીકળે. આજે શીખડાવું છું વિચારીને બહુ તમને કહું છું. આગળ સ્વાધ્યાયના દાખલા ઉદાહરણ દાખલા કરશું તો કોઈ ટેક્સ્ટબુકમાં આવી ચોખવટું કરેલી નહીં હોય, ત્યારે તમને કન્ફ્યુઝન થશે કે આ ક્યાંથી આવ્યું. તો એનો આન્સર હશે આ કન્સેપ્ટ. ઓકે, તો ચલો નેક્સ્ટ વિડીયોમાં આ કન્સેપ્ટને હજી કન્ટિન્યુ કરવાનો છે. તમને યાદ હોય તો વિદ્યુત માટે આપણે લોકો ધોરણ 10માં અવરોધોના યાદ છે શ્રેણી અને સમાંતર જોડાણ ભણતા. એવી રીતના મારો ભાઈ અહીંયા પણ સળિયા માટે શ્રેણી અને સમાંતર જોડાણ લાગુ પડશે. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્સ્ટ્રા જીનિટ માટે ભણશું. બરાબર? આમાં કઈ ડાઉટ હોય તો મને ઇન્ફોર્મ કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.